કેમ છો મિત્રો? મજામાં જ છો તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અમે આજ છે ને પાણી વાળવાનું નક્કી કર્યું છે અને પવન જો આટલો હોય મિત્રો, પવન છે અને એમ થાય છે કે ધીમે ધીમે આપણે આ ઝાર વાઢવી છે. જો કદાચ બીજું કાંઈ કામ વસાળે ટાઈમમાં નહીં આવે તો વાઢવાનું ચાલુ કરશું. બાકી તો જો અત્યારમાં પાણી વાળવાનું ચાલુ શું છે, 2 કેરા પીવે છે આપણે. જો આવડી મકાઈ થઈ ગઈ છે, આવડી ઝાર છે. પણ હવે શું છે મિત્રો કે બધું કામકાજ ને એવું બધું આવી ગયું છે, કારણ કે હવે ટાઈમ એ બધું આવી ગયો છે પાણીનો ઢુકડો. તો આપણે આ બધી ખેતી કરવાની છે. અને જો અમારે મકાઈ ફર્સ્ટ ક્લાસ ફફડાટી બોલાવે છે ને પવનની મિત્રો. જુઓ, તમને એમ થતું છે કે આટલો બધો પવન કેમ છે, પણ આજે આ ત્રીજો ચોથો દિવસ છે, એક જ ધારો આવો જ પવન રહેશે. હળવો તો નથી જ પડતો, વધમાં થાય છે. એટલે બે દી તો એવું રાખ્યું કે ભાઈ આપણે કેમ વાઢવી, કદાચ વરસાદ આવશે તો બગાડશે. અને હવે એવું નક્કી કર્યું છે, હવે ભાઈ જ આપણા વરસાદે નહીં આવતો અને કાંઈ પવને બંધ નહીં થતો. એટલે આપણે કહેવામાં મગજમાં એવો વિચાર આવ્યો છે કે આપણે આ છે ને ઝાર વાઢવાનું ચાલુ કરવું છે ટાઈમ રહેતો. એટલે એમ તો કામ ઘણું છે, જે વાડીએ કામમાં એ બધા મથે છે. અને હું વિયેવો છું પાણી વાળવા. જો અમારે આ રીતે ગામડે પાણી વાળવાનું હોય છે ને, નાકામાં પાણી આવે છે. અહીંયા નાકું રહી ગયું છે, આમ ધોર્યો છે અમારે, સમજો ને. આમાં મકાઈ સારી થઈ ગઈ, નીણ સારી એવી, જે 5-10 દિવસ ટૂંકા થશે. તો મિત્રો આજ તો હજી આપણે ઝાર વાઢવાનો કંઈ ટાઈમ આવ્યો નથી. અને બધું કામકાજમાં તો આવું ને આવું રહેશે. જો અત્યારે બધા ઢોરને માલપા બાંધ્યા છે. અને અમારે સમજો આ બધા નેણ નાખી, પાડાને પાડ્યું ને અમારે ડોબા ને જો અહીંયા સાયા બાંધી દીધા છે. શેક પતરા પણ માથે વેલ જેવું ગયું છે ને, એટલે હળવું આવે. અમારે ટીલ આ સૂસી છે અમારે, અને અમારે આ ટીલું જો. અને અમારે ગંગુબેન તો જો અમારે પીપીના સાયા રહે અને ખાય. જો આ રીતે અમારા પતરામાં જ સાંયો વી ગયો છે ને. દ્રાક્ષનો વેલો છે, દ્રાક્ષનો. પછી અહીંયા દ્રાક્ષનો વેલો એટલો જામી ગયો છે તો પાણીની ટાંકાને પણ સાંયો આવે છે, એવું બધું છે. અને આમાં છે ને જો ફૂલ આ લે હા થે, પણ તે મારામાં થોડાક જ છે લુગડા તારે. હું તો થોડાક ઊંચા છે. ના એ વાતે હાચી. તું પાછા ઓલા ઘડે ઉશીના પાસીના લઈ આવી હોય એટલા લુગડા થઈ ગયા હોય તો આપણે જેટલા થઈ જાય. હા, જો સિટીમાં બાથરૂમ હોય એમાં એને લુગડા ધોવાનું. અમારા આ છૂટા મેદાનમાં ધોવે. જો નળ મૂકી દીધો હોય કુંડીમાં અને ચાલુ કરી દેવાનું. હા પછી એવું લાગે તો પાછું પાણી ફેરી વળે ને. ઓલા તો પાણીની બધી વ્યવસ્થા જ એટલી હોય. હા એટલું જ પાણી કૂવામાં આવી જાય, કારણ કે લાયન ભરાય એટલું જ પાછું લાયન પાછું બારું કાઢી નાખે. ના એ વાત તારી હાચી છે. તે તારે કેટલે જોઈ લુગડા હતા? 4 જોઈ લુગડા એના છે, અને મારા મૂળ ગયા 2 જોઈ લુગડા હે. હા એટલે બદલાય જ કર્યા. નકર તો પાછા 2-3 દિવસે ધોઈ નાખે. દરરોજ બધા સિટીમાં દરરોજ સવારમાં ધોતા છે. અમારે 3જા જમણે વારો હોય કે 5મા જમણે નક્કી જ ન હોય, જેવું કામ. આ લે આવ્યું તો પછી આપણને ખબર ન હોય ને કે આ લુગડા ધોઈ નાખે એમ. હા સરસ લ્યો છે. તો મિત્રો મને એને હાથ કર્યો છે કે નીંદ ચડાવવા આવજે. તો હું હજી જો ડોબી દોઈ અને અંદર છે હજી બારી નહીં કાઢી. ખાણ ખાઈ લે ને તે બારી કાઢવાની છે. આખું કેવી તપ કહી જો ડબે ઝાલર વાગે છે એ સાંભળે છે. એમ થાય છે કે હું ગાજે છે. તો હાલો હું ચડાવવા જાઉં
સીધી બિનારી બ્લોકમાં, કેમ કે હું તમને બતાવું અંધારું અંધારું છે, બહુ ખાસ ખાસ અંધારું દેખાતું નહીં. હવે ધોરિયો હતો એટલે જવું પડે ને, એને કે જાય પગ ધોરિયામાં. તો મેં આ જગ્યાએ મેં એક ભારો હાર્યો હતો ને તો એ ઢોરને નાખી દીધો. હા થાતું બાકી રહી ગઈ, હારવાની ભૂલાઈ ગઈ, હાથું હારો આવી ગઈ ને એટલે એ વહી ગયા હતા કામે. તો એ પણ હમણાં આવ્યા હજી, એટલે નીંદ હારવાની બંધ રહી ગઈ. નકર દિવસ હતા હાર લેવી, ક્યારેક મોડું થઈ જાય, ક્યારેક વહેલા હાર હરાઈ જાય, નક્કી ન હોય. કેટલાક રહ્યા? હા હજી તો શેટા દેખાય તો આવીએ ને. હે જો આ ઠેઠી હતા પણ આ લેવા આવ્યો તો ભારો બાંધવાનો છે, આમથી લઈ લીધી બાકી છે તો બધી રાખું. હાલ અમે ફોનને બધી રાખીને જો નિર્ણય લેવી છે ને બ્લોક બનાવીશ કાયલા. હા બ્લોક બનતો જાય છે ને નિર્ણય પણ લેવાતી જાય છે. એમ તો ઘણું એમ જવું પડે ફોનનું હોતું ને કામ જો એ વાત એ હોય છે. બોલો આ મિત્રો હું કામે ગયો તો, કામે થયો ને તો નીંદ લેવાનું મારો વારો ભૂલાઈ ગઈ એટલે હાઠી હારતી ખબર છે ને તમે આવ્યા ત્યારે. તો મિત્રો ઢોર ખાઈ ગયા હતા ને હાઠી માર હારવાની હતી, તો મેં કેટલી હાઠી ભેગી કરીને હારી. એ આવ્યા ને ત્યાં સુધી હું હારતી હતી, પછી સેલો ભારો હતો ને બસ હોતું તો ચડાવી નહીં તો એટલી પડી રહ્યા છે. હાલો તો મિત્રો હું શનિ એને ભારો ચડાવી દઉં ને બંધાઈ દઉં. એક હાથે નહીં થાય એટલે બે હાથ કરવા પડશે આમાં, બે હાથ કરવા પડશે. તો હાલો ઉભા રહો મેં કીધું ફોન મારે ગીલી હોત ને આવી છે ભારો લેવરાવા. ગીલી હાલો હબ હાલો. તો ભારો મેં એને ચડાવી દીધો છે ને હવે હું હાલી જાઉં છું, કેમ કે એમાં એવું છે કે હું અંધારે ફાફા મારતી હો, એમાં હું હાલું કેમ ભારો લઈને જાજો ભાગી હોય એટલે ભારો હું નહીં લઉં જ, તે એ જ લેશે. મારે કોઈક દિક્કત લેવાનો હોય, ન હાજર હોય ને ત્યારે એ હોય એટલે મને એમ કે તારે નથી લેવો. એ હા મને કહે છે તું ઉઈથી લથડિયા લેતી તાર ભારો હું લેતી. ગલે ક્યાં ગઈ? હાલ બાપા હાલ. તારે આંખ્યું તપકાય હો ગલી. હા તારે બ્લોગમાં આવવું છે, તારે આવવું છે. મારા ગલીને પણ બ્લોગમાં આવવું છે, આવશે ને? હે અમારે સામું છો ગલી. અમારા ગલીમાં તમારે જોવાનું ગમે એ બ્લોગ હશે કે શોર્ટ વિડીયો હશે તો અમારી ગલી બધા વિડીયોમાં આવી જ ગઈ છે. ગમે ના ખોવડે બનાવી તો આવી જાય, પડામ બનાવી તો આવી જાય, આવી જ જાય. ગમે નાખી તૂટ આવે આપણે બોલવી ને કા. અને આ જોઈએ આવી ગઈ. હાલો ગલે હાલ આવી હું કે હાલી આવે હજી તો અમારા ગલીને પણ બ્લોકમાં આવવાનો બહુ શોખ છે ને બધા બ્લોગમાં એ આવી જ ગઈ છે, કોકમાં જ ન આવી હોય ખબર વિનાનો કેક થઈ ગયો હોય ને તો. ના જો દૂધ નામમાં જાય હવે કા. હા એક ટેપ બાય ટેપ કામ હાલે, એક કામ પછી એક કામ. હા આવું છે ભાઈ. તો એ બપોર પછી કામે વહી ગયા હતા અને મેં નીણ વાઢીને હાઠી ભેગી કરીને હારી, એટલે મારે કાંઈ ટાઈમ નહોતો એટલે મેં કાંઈ બપોર પછીનો બ્લોગ નહીં બનાવ્યો. હાજનો ચાલુ કર્યો કા જાય દૂધ નામમાં. દૂધ નામી આવે ને નહીં કરવું તો ઓલી હાલતી થાય. તો અમારે ગલી હોત ને ઝાપે પહોંચી ગઈ. જો જે જાય એને હાલવા જ માંડવાનું, જે જાય ગામમાં જાય તો ભલે ને વાડીએ જાય તો ભલે ને પડામાં જાય તો ભલે, જ્યાં જતા હોય ને એને જવું જ હોય. હવે મારે છે ને શાક બનાવવાનું બાકી છે ને, દિવ્યા રોટલા કરે છે તો હું શાક મૂકી દઉં.